આમાં મિસકોલ વાળા લગભગ નીકળવા મળ્યા. નવા નવા લગ્ન છે એ તો પાછા પરમિશન લઈને આવ્યા. હું તો એકચ્યુઅલી આટલા વાગે આવી જવાનો. અને અમુક તો સાલા હાંકડું પકડાવી રહ્યા છો કે મારી વાત રાખતા ને ડાયરો પૂરો કરીને આવશું. હવે એમ આપણે ડાયરામાં બેઠા છીએ. આજે એવી મજા કરવી છે. મેં કીધું નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે. હજી મને મજા આવે છે તમને બધાને જો વાતું કરવાની લવિંગબા. પણ મને યાદ આવ્યા છતું એટલા માટે બોલું છું. હે ભગવતી, અમને એવા સજ્જન માણાનો સંગ આપજે. હે માં, સારા માણાની આગળ અમને બેહાડજો. હમણાં જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે. અમુક એવા સાલા કૌરિયા પડકે ચડી જાય, મોભારાના નળિયા વેસાડી નાખે. હા, આપણને આપણી સગવડતા ન હોય તો એમ કે આપણે લડી લેવાય. એટલે પણ ક્યાંથી લડવું આમાં? આ બે હો વીઘે વેચી નાખીને હજી લડવાની ના નથી પાડતા, પાછા પડવા નથી દેતા. આવા ભાઈબંધ નહીં, પણ સાચો ભાઈબંધ તમારી બાજુમાં બેઠો હોય, તમને સાચી સલાહ આપે. એટલે કીધું સજ્જન છો હિત દે અને કુટુંબ છો પ્રીત દે. કુટુંબમાં પ્રેમ આપજે અને જગમાં જીત આપજે. હે ભગવતી, તારી આગળ હું શું માંગુ? કરોડો રૂપિયા નથી માંગતો માં. સજ્જન માણાનો સંગ આપજે, હારા માણાની ભેળા બેહવાનો મોકો આપજે. શંકરભાઈ એટલા છંદમાં કીધું છે. મોભારાના નળિયા વેસાડી નાખે ને એવા ભાઈબંધ ભેળા બેહતા ને કોઈ દી. આ વાતો એમ કરે કે આપણે કંઈક ભારત માટે કરવું જોઈએ. એ પાછા ભણના દીકરા કાચી પાતરી માવા હાટું કોકના શર્ટ ફાડી નાખે. અને પાછા બીજાને એમ કે આપણે કંઈક કરવું જોઈએ. પણ તમે પેલા માવો ઘરનો લઈ લો. આની વાત નથી કરતો, પણ હારા માણાનો સંગ આપવાની વાત કરી છે. એટલે હું આ સંગ ડાયરે હમણાવું છું આજની દીકરીઓ માટે, આજના યુવાનો માટે કે હે ભગવતી, કેવો સંગ આપજે અને કેવી અમને બુદ્ધિ આપજે માં. શું કીધું આમાં? ઉંમર કેટલી છે જો અરે તો અટાણ હુઈ નો જો નાખવાનો ઢળતો ઘરે હૂતો પણ સાલો કેવી અદામાં ઊભો છે જો ખરા. આ અટાણા એટલી ગોળ કરે છે ને આ સાલો મોટો થઈને મને લાગે છે કંઈક લૂંટાવી દેવાનો. આ બધા યુવાનો છે ને મને પ્રેમ કરે છે. એટલે તારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. હા, યુ હેવ એ મેન્ટેન ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. આ બધા બાળકોએ ભેળા થઈ, આ યુવાનોએ ભેળા થઈ, આ વડીલોએ ભેળા થઈને આપણા ગુજરાતી, આપણા ભારતના વારસાને જીવતો રાખ્યો છે. એનું મને પ્રાઉડ છે તમારા ઉપર. એટલે એકવાર આ ભૂરાન તાળીઓથી વધાવી લો. હા, એ અટાણા જો જે બહે પાંચસે જઈને હાથમાં જે ગોળ કરવા આવ્યો છે, ગાયોના લાભાર્થે ડાયરો છે. એમ આ ડાયરાને જીવંત રાખ્યો છે. હવે હવની રીતથી આ રાજને અજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. ક્યાંક કોઈએ દીવા પ્રગટાવી અને ભાવેશભાઈ અંજવાળા કર્યા ને તો કોઈ પોતાની જાત હળગાવી દીધી છે. જેવાય ખોદર જેવાય તો અંજવાળા પડ્યા છે. આયા એટલે મને યાદ આવે આયા